સુરત લિંબાયત વિસ્તારમાં એક સગીરની નિર્દય હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો। આરોપી રાહુલ જોગીએ પોલીસ કર્મી પર ચપ્પુ વડે હુમલો કરતા પોલીસે આત્મરક્ષા માટે હવામાં અને ત્યારબાદ આરોપીના પગમાં ગોળી મારી। આ ઘટનામાં પોલીસ કર્મી અને આરોપી બંને ઘાયલ થયા છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। જે ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। માત્ર બાઇક અથડાવવાની સામાન્ય વાતમાં 16 વર્ષીય માસૂમ અનુરાગની ક્રૂર હત્યા। આ આરોપી રાહુલ જોગી પર અગાઉથી જ 10 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે પાસા હેઠળ જેલની હવા ખાઈને પણ આવ્યો છે। આવા રીઢા ગુનેગારે પોલીસની ટીમ પર જ ચપ્પુ વડે હુમલો કરીને કાયદાને ચેલેન્જ આપ્યો હતો। પોલીસની હિંમત અને તાત્કાલિક કાર્યવાહીના કારણે વધુ મોટી ઘટના ટળી શકી। લિંબાયત પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે। ગઈકાલે આશરે 9:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસ સ્ટેશનને એક ટેલિફોન વર્દી મળેલ, જેમાં એક મરણ જનાર ઈસમ છે જે અનુરાગ જગદીશ પવાર કરીને જે મોટરસાઇકલ લઈને જતો હતો। એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી હતી। આ બાબતનો ગુનો લિંબાયત પોલીસ સ્ટેશન અંદર દાખલ કરવામાં આવેલો। આરોપીની શોધખોળ કરવા માટે લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને આરોપીને શોધખોળ કરવા માટે જે કંઈ ગતિવિધિ ચાલુ કરવામાં આવેલી। એ દરમિયાન આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતાં આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ। ત્યારબાદ બીજા પણ હુમલો કરતાં મેં સ્વ બચાવ માટે એક રાઉન્ડ હવામાં ફાયર કરેલું। તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતાં એના પગમાં ફાયર કરતાં એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે। ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે। ગાડીની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે। આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે। મારામારીના 2 વખત પાછા પણ થયેલી છે। આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે, જેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરી। હાલ તપાસ ચાલુ છે। હાલ આરોપીની સારવાર ચાલી રહી છે। આરોપીથી સારવાર પત્યા બાદ આરોપીની વધુ પૂછપરછ કરશું। તે દરમિયાન વધુ વિગત બહાર આવશે તો આપણે જાણ કરશું। પ્રાથમિક કારણ શું છે? હાલ તો પ્રાથમિક કારણે એવું જણાવ્યું છે કે જે ફરિયાદી જે છે એ પોતે બાઇક લઈને જતો હતો। એ દરમિયાન રસ્તામાં ગણેશનગર 2 ખાતે જાહેરમાં જે તકરાર થતાં બંને વચ્ચે ગાળાગાળી થયેલ, એ બાબતે આ બનાવ બનેલો હોવાનું જણાવ્યું છે। ઓકે, સર।